આપણે કાલે જે કપાસમાં પારો કર્યો એ કપાસમાં ચલતા ફેલતા એક છોટા સા ડાયનાસોર હે એ આંટો મારવા આવી ગયો. કઈ રીતના ભાઈ પારો કર્યો જો એકદમ આમ ચકાસીને જોવે કઈ રીતના પારો કરેલો. તો બર્તન એટલે કે કરપા એટલે કે લાકડા એટલે કે ગમે વસ્તુ એ લઈને આમ પહોંચી આવી ઘરે. અને અહીં ઘણે માલધારી રખડે જો એનો ધોકો તો જુઓ તમે. શું ધોકો છે ને હા ધોકો છે ને બનાવ્યો ના. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ RVR બ્લોગ્સમાં બરાબર સ્વાગત છે. તો સવારના આપણે જવાનું વાડીએ અને વાડીએ થોડાક શું કહેવાય બળતણ ભરવા જવાનું હોય અને લેમોર્ગીની લઈને જવાનું. ચલો આપણે નીકળી છે લેમોર્ગીની લઈને વાડી તરફ. આપણે સવારના લેમોર્ગીની લઈને વાડીમાં જ પહોંચતા હતા. ત્યાં તો નાથાભાઈ અને પ્રવીણભાઈ બંને નીકળી ગયા છે બળદગાડાને લઈને વિખડે હાંકવા માટે. અને આપણે લઈ લીધી વાડીમાં એન્ટ્રી સવારના પોરમાં. અને સવારના આપણે ટ્રેક્ટર લઈને વાડીમાં રખડતા હતા. ત્યાં તો વાડીમાં રેગડી આંટો મારવા આવી ગઈ છે. રેંગડ કરતી આવી ગઈ છે આંટો મારવા. અને જો કઈ રીતના આંટો મારે છે, આપણે જે કાલે પારો કર્યો એમાં વેસ્ટિયલ આંટો મારવા આવી છે. કઈ રીતના રાહુલભાઈ પારો કર્યો છે સ્પેશિયલ જોવા માટે. શું મિત્રો તમારે પણ આવી કઈ વસ્તુ તમારા ખેતરમાં આંટો મારવા આવે છે તો કમેન્ટ જરૂરથી કરી નાખજો. એટલે કે કરપા એટલે કે લાકડા એટલે કે ગમે વસ્તુ એ લઈને પહોંચી આવી ઘરે. અને અહીં ઘણે માલધારી રખડે જો એનો ધોકો તો જુઓ તમે. શું ધોકો છે ને હા ધોકો છે ને બનાવ્યો ના. વાસડીને કેમ રખડાવો રે? ભાઈ કેનું આ બધે પાડી તમારી વાસડી? તો શું બહાર કેમ રખડે? બહાર પાણી પીવા લઈ આવ્યો બરોબર. તો નિહાર બી નથી જાત તમે? કેટલા વાગે જવાના? હા બને બરોબર. ત્યાં વાંધો નહીં. પોઈગો છે પડે પોઈગો. પછી આપણે પહોંચી આવે વાડીએ અને આપશે આપણો વડ ઓટો. અને અહીંયા આગળ પહેલાં તો આંબાનું ઝાડ હતું જો અહીંયા આગળ આ થડ દેખાય છે તમને. આંબો અહીંયા કોઈ કારણોસર હુકાઈ ગયો. હવે આને આપણે આ માટી કાઢી અને વળી પાવ વૃક્ષ વાવવાનું છે. અને વૃક્ષો વાવવાનું વરસાદ લાવો એવું બધું છે. અને અત્યારે વરસાદ પાવ હમણાં નથી આવતો એટલે આપણે વાવી નાખીએ પછી વરસાદ આવશે. જો આમાં જૂનો આંબો હુકાઈ ગયો એટલે આપણે નવો નાખશું. અને આ છે રવિભાઈ આપણી મદદ કરાવે છે સ્પેશિયલ વૃક્ષો વાવવા માટે આપણી મદદ કરે છે. અહીંયા આગળ આપણે ટોપવાનું જોજો. પહેલાં આપણે માટી કાઢી લઈએ અને પછી માટી નાખીને આપણે એક આંબાનું ઝાડ નાખી દઈશું. પછી મિત્રો આપણે કાળી માટી લઈ આવે છીએ જેથી અહીંયા આંબો સારું થાય. અહીંયા નીચે પેલી ઊંડો ખાડો કરીને કાળી માટી નાખી છે. અને રોપો અહીંયા નાખીને પછી માથે કાઢી માટી નાખશું. અહીંયા નાખવાનું છે જો રોપો આપણે. તો ચલો પ્લાસ્ટિકની થેલી કાપી અને નાખી દઈએ અંદર. તો મિત્રો ફાઇનલી આપણે રોપાને કમ્પ્લીટ ચોપી નાખ્યો છે. જોઈ શકો છો તમે કમ્પ્લીટ. અહીંયા આગળ આપણે રોપાને ચોપી પાટી હતી બધી અંદર નાખી કમ્પ્લીટ ચોપી નાખ્યો છે. ને હવે આપણે દેવાનું છે પાણી. તો ઉहाँથી આપણે પાણી ભરીને પછી નાખી દઈશું કે અહીંયા પાઇપલાઇનમાં પછી પાણી આવશે. તો એની થોડીક આના માટે આપણે કાળી માટી લઈ આવીને નાખી દઈએ માથે અને પછી અને આપણે કમ્પ્લીટ પાણી દેવાનું રહેશે. તો પછી પાણી દઈ દઈએ. તો મિત્રો ફાઇનલી રોપામાં કમ્પ્લીટ પાણી ચાલુ થઈ ગયો છે. જો અહીં આગળ આપણે કમ્પ્લીટ પાણી ચાલુ કરીને રોપાને પાણી આપી દઈશું હવે. અને અહીંયા આગળ માટી બધી આપણે નાખશું આ સાઈડ, કારણ કે આપણે નાખી આમાં કાળી માટી અને દોડી માટી આપણે બહાર કાઢી નાખીએ. આવું બધું થાય જો આવી જોઈએ કેવું રોપું થાય આપણું. પછી મિત્રો જુઓ આમ જુઓ એકદમ સાંજ પડી ગઈ અને એકદમ મસ્ત વાતાવરણ છે. અને આપણે કુદરતના ખોડામાં સૂતા છીએ અત્યારે એટલે મતલબ આરામ કરીએ. આમ જુઓ એકદમ સુંદર સીન છે અને એકદમ ઠંડુ પવન આવી રહ્યો છે આ બાજુથી. એકદમ ઠંડુ આ બાજુથી પવન આવે છે અને આપણે થોડી વાર કીધું આરામ કરી લઈએ હવે. અને આમ જુઓ સુરજદાદા પણ એના ઘેર જતા રહ્યા છે અને આપણે થોડીક પછી આપણા ઘેર જઈશું એવો સીન છે અત્યારે.
પણ આમ એકદમ ઠંડી હવા આવે એટલે મજા આવે એટલે આપણે આમ ખેતરના સીધે બેડા હોય કાંઈ ન હોય આપણે જો હે ને સીન જુઓ તમે આવું બધું સીન છે અને મિત્રો આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારો વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી મસ્ત મજાનો ડેલી તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી